તો સવારના 8:30 વાગ્યા છે, 8:30 નથી થયા હજી. અને માધવ જો હું કાલે જ દીકો ઉઠીને સીધો ફોન. હો આમ જો ઊંચું ન જાવ આપણે આમ. માધવ એ માધવ શું કાલે તું ગોટી એ ગોટી ગોટી ઊંચું ન જોવે જો તો એ બેટી તો જો જો. અને આ દુર્વા જો અત્યારમાં શું કાંઈ દુર્વા મમ દુરુ મમ અત્યારમાં ખા દુરુ નીચે ઉતરી જા કેરી થાય. હો હાલો નીચે ઉતરી જાઓ મમ ખાતા ખાતા હાલો. જો એને અત્યારમાં કેળું ખાવાનું. અત્યારમાં ખાઈ તો તાકાત આવે કાદુરું. નાસ્તો કરી લીધો ને કેળું ખાવાનું ચાલુ કર્યું છે. ઉપડી છે રસોડામાં કેળું ખાતા ખાતા. મારા ઢીંગુબાઈ છે ને જો અહીંયા નાસ્તો ચાલુ છે. હાલ તો ચા બનાવી દે, ચા બનાવી દે. તું હું ચા બનાવી દઈશ. ભાઈ હવે રેવા દે ને ભાઈ હવે. જો દુર્વા આટલું સરપ્રાઈઝ લેવા જ કાંઈ કહું બતાવતા નથી. એવું દુર્વાને બતાવે પછી ખબર પડે. અહીંયા બોક્સ તો પડ્યું છે. સરપ્રાઈઝ લેવા જાય છે ને દુર્વા આખું બંધ કરીને બેઠી છે. શું છે શું છે કે તો શું છે કાર છે સ્કેટિંગ છે. જો મેં ઓનલાઈન મગાવ્યા હતા સ્કેટિંગ શૂઝ. જો મસ્ત છે કા આવડો આ દૂર. કેવી લાગી સરપ્રાઈઝ તને? કેવી લાગી? અહીં જોઈને મને કહેતો કેવી લાગી? હવે દુર્વા છે ને સ્કેટિંગ કરીને પછી તમને બતાવશે. જો આ રીતનું કંઈક ફોલ્ડિંગ હતું અને આ રીતનું બન્યું જ કંઈક. આ ચપ્પલ છે, શૂઝ આવે ને એ શૂઝ ઉપરથી આખા પેક આવે. બહુ વજનવાળું છો. પેર પછી ખબર પડે તારા જેટલો વજન છે. 4 રૂપિયાની વાદરીના બધું અલગ અલગ આવ્યું હતું. હવે દુર્વા સ્કેટિંગ પહેરે છે અને હમણાં જો તારે દુર્વા માધુ અમારે માધુને પહેરે માધુ ગાડી ગાડી કરે. જો 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 ધ્યાન રાખે છો. જો આવ્યો છો અહીંયા જોઈએ ને એમ કે ગાડી છે. આમ જો માધવ આમ જો હા કઈ થાય ને મજબૂત હારાશ. સ્કેટિંગ કરવા માટે થોડુંક 1-2 જણાને સપોર્ટ જોઈએ કા. ટાયર એ હારા મજબૂત છે. આમ જો આ જો ઓલો માધવ જો આ દૂર લાકડી નથી લઈ હવે હાલો જવાનો ટાઈમ થઈ ગયો. હાલો આ બાજુ આવજો.
જો એને પહેરવા હતા ને તો એ ધરા હા રોય ને બાકી લઈ ગયો. જો જો મમ્મીના રોટલા જો જોયું આવો રોટલો હોય બીજી બાજુ ચડે છે ને આ બાજુ તાવડીમાં ચડે છે અને એક રોટલાનો લોટ બંધાય છે એ આને આપણે થાવો રોટલો થાય ન થાય. જો દેશી માખણથી રોટલો ચોપડાય છે. આમાં ઘણા બધાને રસ આવી ગયો છે માખણને રોટલો ખાવાનો. જો એ માખણનો રોટલો ઉપસો હોય ને તો અંદર માખણ નાખો ને રોટલો 12 કલાક એવો ને એવો રહે. અને અહીંયા માધુભાઈ આતે હુવે ઓહો ટમેટા અને આ માધુ ટમેટો. માધુ શું ખાય છે? વરસાદ આવ્યો મારે એટલો આવ્યો કામાં દૂરું મોટા મોટા છાંટા હશે. ફાદુડી ફેર દૂરું જોઈ એવો વરસાદ નથી હજી કાદરું. હા કઈ હે તો હમણાં કીધી હતી ને મારે નાવું છે એમ. કેવી સ્મેલ આવી માટીની. હવે પવન ઉપડે ને તો વાંધો નહીં માટી બેસી જાય ને એટલું ભીનું થયું. દાદાની ગાડી મસ્તીની થઈ ગઈ વરસાદથી. લે 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 તો આ ગાડીઓ ધોવા બહાર આવી છો હે ધ્રુવ? આવા વરસાદમાં ન પલાય. અત્યારે અમારે થોડાક ધીમા ધીમા છાંટ આવે છે અને દુર્વા ઠેક આ બાજુ 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 દુર્વા ધીમા ધીમા ઠેકડા મારે છે. એ આમ જો આમ જો આમ જો આમ જો કપડાં ભીના થાય આ અંદર આવતી રહે. આવરે વરસાદ કારેલાનું શાક ઓની ઓની રોટલી ને કારેલાનું શાક ઢેબરિયો વરસાદ. સમજો જો અહીં ટેબલે ચડ્યો છે હજી એવો વિચાર કરે છે કે હું બીજા પગથિયે ચડી જાઉં. જોઈજો અમે જોઈજો જો જો આવડી મોટી આ ઘોડી છે ત્યાં એને ચડવું છે. માધો એ માધો ક્યાં ચાલસ તું? અહીંયા ક્યાં? અહીંયા એલા પણ ભપ થઈ જાય. આમ જો ચડી ગયો આમ જો જો એ વડના વાંદરા ઉતારે છે ચોકલો. આમ જો કેવો ચડી ગયો આમ જો જો આમ જો બીજા ટેબલે. માધુ આરો મૂકી દે મૂકી દે હાલ છે. ક્યાં જાવ છો માધુ? ખંભે નાખ તો માધુ. ઓહો આમ થાય કે 5 કિલો વજન છે આ છોકરો એમ ઢોળે છે. તો લઈને હાલતો છે. માધો શું છે એ? શું છે હે? મંદિરે પૂગી ગયો છો. માધો હાલો આ બાજુ પાછા. એ ગટો હાલો લઈ લે એટલે આવશે. લઈ માધવ હાલે જો
એમ કર આ એ એલા તો એ ઢહડે છે એને ખબર પડે હવે આપી દે હાલો બોટલ કોની છે